હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે ફક્ત 4 ચમચી ઘીનો ઉપયોગ કરી અને મગની દાળની અંદર શિંગદાણા નાખી અને એક મસ્ત મજાની રેસીપી બનાવીને તૈયાર કરીશું, જે પહેલાં તમે ક્યારેય નહીં બનાવી હોય. તો ચલો રેસીપી બનાવવાનું શરૂ કરીએ. તો હવે જો સૌથી પહેલાં અહીંયા આપણે ગેસ ચાલુ કરી ગેસની ઉપર આ રીતને કઢાઈ રાખી દઈશું અને એની અંદર આપણે શિંગદાણા ઉમેરી દઈશું અને સાથે જ આપણે મગની દાળને પણ એડ કરી દઈશું. તો અહીંયા જો ગેસની ફ્લેમ છે એ મીડિયમ ટુ હાઈ રાખીશું અને આ બંને વસ્તુને આપણે એકદમ સારી રીતે શેકી લેવાનું છે. તો મિત્રો અહીંયા મેં શિંગદાણા અને મગની દાળને આ રીતે ભેગું કર્યું છે, એટલે તમને કદાચ નવાઈ લાગતી હશે કે આમાંથી કઈ રેસીપી બનીને તૈયાર થશે. તો વિડીયોને તમે પૂરેપૂરો જોશો ને મિત્રો, એટલે તમને ઓટોમેટિક ખ્યાલ આવી જશે કે આપણે કઈ રેસીપી બનાવીને તૈયાર કરી છે મિત્રો. તો જુઓ મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે શિંગદાણા અને મગની દાળ છે એકદમ મસ્ત મજાની શેકાઈ ગઈ છે. તો આ રીતે તમે મગની દાળની અંદર શિંગદાણા સાથે જ શેકી લેશો ને તો શિંગદાણા તમારા જરાય દાળશે પણ નહીં અને એકદમ મસ્ત મજાના એના ફોતરા છે એ રિમૂવ થઈ જશે. તો બસ આ રીતે શેકાઈ જાય એટલે ગેસની ફ્લેમ છે એ બંધ કરી દઈશું અને આ કઢાઈ ગરમ હોવાથી આપણે શિંગદાણા અને મગની દાળને આ રીતે આપણે ટ્રાન્સફર કરી દેવાનું છે. આ બંને વસ્તુને આપણે ટ્રાન્સફર કરી દઈશું અને ફરી વખત એ જ ગેસ ઉપર આપણે કઢાઈને રાખી દેવાની છે. અને હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ એવી ઠંડી કરી લેવાની છે. ઠંડા થશે ત્યારે જ આના ફોતરા છે એ નીકળશે. બસ હવે આ શિંગદાણા અને મગની દાળ ઠંડુ થાય ત્યાં સુધી આપણે થોડી આગળની તૈયારી પણ કરી લઈશું. અને હવે જો અહીંયા મેં એક નાનું મિક્સર જાર લીધું છે અને એની અંદર આપણે એક બીટ છે એ કટ કરીને ઉમેરી દઈશું. ઢાંકણ ઢાંકી આપણે એકદમ મસ્ત મજાની આની પેસ્ટ બનાવી લઈશું. તો હવે જુઓ, અહીંયા મેં એકદમ મસ્ત મજાની પેસ્ટ બનાવી અને તૈયાર કરી દીધેલી છે, તમે જોઈ શકો છો. અને ત્યાર પછી અહીંયા આપણે એક બાઉલ લેશું. બાઉલની અંદર આ રીતની આપણે જાળી રાખી દઈશું અને હવે જાળીની અંદર અહીંયા આપણે બીટની પેસ્ટ બનાવેલી છે એ આપણે ઉમેરી દઈશું. આ રીતને એકદમ સરસ એવી સ્મૂથ પેસ્ટ કરી લેવાની છે. અને હવે ત્યાર પછી આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી એકદમ સારી રીતે દબાવી અને આનો બીટનો જે જ્યુસ છે એ આપણે બધો કાઢી લઈશું. જો આ રીતે આપણે દબાવશું એટલે નીચે તમે જોઈ શકો છો કે બીટમાંથી બધો રસ નીકળી જાય છે. અને આ જે બીટનો વધેલો કૂચો છે એને પણ આપણે ફેંકવાનો નથી. એમાંથી તમે પરોઠા પણ બનાવી શકો છો અથવા તમે બીટનો હલવો પણ બનાવી શકો છો. તો હવે આ રીતે આપણે બધું જ્યુસ છે એ કાઢી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો છો કે આપણે બિલકુલ પાણી એડ કર્યા વગર જ બીટમાંથી બધું જ્યુસ કાઢેલું છે. અને આ જ્યુસ તમે કાઢો ને એટલે ફ્રીજની અંદર રાખી દેવાનું છે, જેથી કરીને કાળો ન પડી જાય અને એનો જે કલર છે એ જળવાઈ રહે. તો હવે અહીંયા જો આપણી જે મગની દાળ છે એકદમ મસ્ત મજાની ઠંડી થઈ ગઈ છે, તમે જોઈ શકો છો. આ રીતની જો કેટલી સરસ એવી શેકાઈ ગઈ છે. અને આની અંદર જે શિંગદાણા હતા ને એ પણ મેં અલગ કાઢી અને એના ફોતરા છે એ મેં હટાવી દીધેલા છે, તમે જોઈ શકો છો. તો આ રીતે તમે શિંગદાણાને છે ને તમારે આ રીતના વ્હાઈટ રાખવા હોય ને તો તમારે મીઠાની અંદર શેકવાના, અથવા તમારે આ રીતે કંઈ પણ રેતી હોય તો તમારે રેતીમાં શેકવાના. પણ આપણે આજે આ બંને રેસીપી ભેગી જ બનાવવાની છે, એટલા માટે મેં શિંગદાણાને મગની દાળ સાથે શેકેલા હતા. તો તમે જોઈ શકો છો કે શિંગદાણો એકદમ સફેદ વ્હાઈટ દૂધ જેવો દેખાય છે અને સહેજ પણ એની અંદર દાજ નથી પડેલી, જો તમે જોઈ શકો છો. તો હવે આ બંને વસ્તુને આપણે મિક્સરમાં નાખી અને ક્રશ કરી લઈશું. તો હવે જુઓ, અહીંયા મેં જે મગની દાળ હતી એનો આ રીતે એકદમ સરસ એવો ઝીણો પાવડર કરી લીધો છે. અને ત્યાર પછી આપણે જે શિંગદાણા છે એનો પણ મેં આ રીતે ભૂકો કરી લીધેલો છે. તો બસ હવે આપણે જઈશું ગેસ તરફ. તો હવે અહીંયા જો આપણે ફરી વખત એ જ કઢાઈ ગેસ ઉપર રાખી દીધી છે અને એની અંદર અહીંયા આપણે ગાયનું દેશી ઘી લેવાનું છે, તો આપણે ઉમેરી દઈશું. તો અહીંયા તમે કોઈ પણ ઘીનો ઉપયોગ કરી શકો છો, એવું જરૂરી નથી કે ગાયનું જ ઘીનો તમારે ઉપયોગ કરવાનો. અને હવે ત્યાર પછી અહીંયા આપણે જે મગની દાળનો લોટ બનાવેલો છે એ આપણે ઘીમાં ઉમેરી દઈશું અને આપણે હલાવી એકદમ સારી રીતે મિક્સ કરી લેવાનું છે. અને નોર્મલ આપણે થોડું ઘી આની અંદર ચડિયાતું રાખવાનું છે. ઇવન જો તમારે અહીંયા ઓછું કરવું હોય ને તો તમે ઓછું પણ કરી શકો છો. અને તમે એ વાત ખાસ નોટિસ કરજો કે આપણે શીંગના દાણાને બિલકુલ શેકવાના નથી, માત્ર આપણે મગની દાળને જ શેકીને રેડી કરવાની છે. તો અહીંયા આપણે જેવી રીતે રવો શેકીએ ને બસ બિલકુલ એ રીતે આપણે આ મગની દાળ છે એને શેકવાની છે. મતલબ કે મગની દાળનો લોટ છે એને આપણે શેકવાનો છે. અને મિત્રો આ રીતે આપણે મગની દાળને શેકીને જ આ રેસીપી બનાવવાની છે. શેક્યા વગર બિલકુલ આ રેસીપી નથી બનાવવાની, નહીંતર તમને એની કચાશ લાગશે. તો
તો જો આને શેકાતા જરાય વાર નથી લાગતી, ફટાફટ શેકાઈ જાય છે. તો આ રીતે હું શેકું છું એટલે એકદમ મસ્ત મજાની જેવી આપણે સુખડી બનાવીએ ને બિલકુલ એવી આની સુગંધ આવે છે. અને શેકીએ ને ત્યારે બળી ન જાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખીશું. એટલા માટે આપણે ગેસની ફ્લેમ છે સ્લો કરી દઈશું અને આ રીતે આપણે સતત એને હલાવતા રહેવાનું છે. તો જો તમે જોઈ શકો છો કે આ રીતે બબલ્સ આવવા લાગ્યા છે અને થોડી વાર એમ કે નોર્મલ પિંક કલરનો દાણો પડે ત્યારે આપણે આને નીચે ઉતારી લેવાનું છે. તો મિત્રો આજે આપણે એકદમ યુનિક મીઠાઈ બનાવીને રેડી કરવાની છે. આ રીતે તમે ક્યારેય પણ નહીં બનાવી હોય અને જો તમે બનાવી હોય ને તો મને કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો અને તમારા સગા સંબંધીને પણ આ રેસીપી શેર કરજો, જેથી કરીને એમને પણ આ નવી રેસીપી છે એ મળી રહે મિત્રો. તો જો તમે જોઈ શકો છો કે અત્યારે એકદમ સરસ એવા બબલ્સ આવવા લાગ્યા છે અને એકદમ ગુલાબી રંગનો દાણો પણ પડવા લાગ્યો છે. તો અહીંયા તમે વધારે ઘી ઉમેરેલું હશે ને તો તમારી મગની દાળ છે એ જરાય બળશે નહીં અને એકદમ મસ્ત મજાની આ મીઠાઈ છે એ બનીને તૈયાર થશે મિત્રો. મગની દાળનો લોટ છે એકદમ મસ્ત મજાનો શેકાઈ ગયો છે અને ત્યાર પછી અહીંયા આપણે શિંગદાણાનો ભૂકો લેશું અને એને પણ આપણે મગની દાળની સાથે જ મિક્સ કરી દઈશું એટલે નોર્મલ શીંગના દાણાની કચાશ છે એ પણ દૂર થઈ જાય. આમ તો શીંગના દાણાની કચાશ લાગતી નથી પણ છતાં હું આ રીતે થોડો એને મિક્સ કરી લઉં છું અને ગેસની ફ્લેમ છે એ મેં બંધ કરી દીધેલી છે અને આ કઢાઈ ગરમ છે ને એટલા માટે અહીંયા આપણે થોડી વાર એને ચલાવતા રહેવાનું છે. આ તમે જુઓ શીંગના દાણા આપણે જેવા એડ કર્યા ને એવું જ આનું બાઇન્ડિંગ આવી ગયું છે. તો જો અહીંયા તમારે આની અંદર ડાયરેક્ટ ગોળ એડ કરવો હોય ને તો તમે ગોળ પણ એડ કરી શકો છો અને આગળ પણ હું તમને એક બીજી રીત છે એ પણ બતાવીશ કે આપણે આની અંદર ગળપણ છે કઈ રીતના એડ કરવાનું છે. તો હવે જુઓ ગેસ ઉપર અહીંયા મેં એક બીજી કઢાઈ રાખી દીધી છે અને એની અંદર આપણે ખાંડ એડ કરવાની છે. તો તમને જેટલું ગળ્યું ભાવતું હોય એ પ્રમાણે આપણે ખાંડ એડ કરવાની છે. તો અત્યારે 1 કપ ભરીને ખાંડ હતી એમાંથી મેં અડધો કપ ભરીને ખાંડ છે એની અંદર એડ કરેલી છે અને ત્યાર પછી આપણે થોડું પાણી ઉમેરી દઈશું અને એકદમ મસ્ત મજાની આપણે એક તારની ચાસણી બનાવવાની છે. અને હવે આપણે એકદમ મસ્ત મજાનું મિક્સ કરી લેશું જેથી કરીને ખાંડ છે ફટાફટ ઓગળી જાય. તો અહીંયા મેં તમને કીધું ને એમ તમે ગોળનો પણ ઉપયોગ કરી શકો છો. ઇવન જો તમારે સાકર લેવી હોય ને તો તમે સાકરનો પણ ઉપયોગ કરી શકો છો, પણ મારી પાસે અત્યારે સાકર નથી એટલા માટે હું સ્કીપ કરું છું. તમે જોઈ શકો છો કે અત્યારે મેં ખાંડ અને પાણીનું મેઝરમેન્ટ કઈ રીતે કરેલું છે. જો તમે વધારે કરી લેશો ને તો તમારી ચાસણી છે એ વધી જશે અને આપણે જે બનાવેલું મિશ્રણ છે ને એ ઓછું પડશે. એટલા માટે તમારી જે મીઠાઈ છે ને એકદમ ઢીલી થઈ જશે. તો તમારે મેઝરમેન્ટનો ખાસ ખ્યાલ રાખવાનો છે મિત્રો. તો જુઓ મિત્રો, આ રેસીપી તમને ગમે ને તો વધુમાં વધુ શેર કરજો અને તમે વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા મિત્રો. તો જો હવે આ રીતે આપણે સ્પેચ્યુલામાં લઈ લેશું અને આપણે ચાસણીને ચેક કરી લેશું. તો અહીંયા આપણે એકદમ મસ્ત મજાની ચાસણી છે એ બની અને તૈયાર થઈ ગઈ છે. તો આ રીતે આપણે સતત ચલાવતા રહેવાનું છે અને બસ હવે આ સમયે અહીંયા જે આપણે બીટનો રસ કાઢેલો છે ને એને પણ આપણે ચાસણી સાથે જ મિક્સ કરી દઈશું એટલે એકદમ મસ્ત મજાનું મિક્સ થઈ જાય. જો તમે જોઈ શકો છો કે કેટલો સરસ મિક્સ થઈ ગયો છે. જેવી રીતે આપણે ગુલાબની પાંખડીનો રસ કાઢેલો હોય ને બસ બિલકુલ એ રીતના બની અને તૈયાર થઈ ગયું છે. તો આ રીતે આજુબાજુમાં રહેલી બધી ખાંડ છે એને આપણે આ રીતે લૂછી લેવાની છે એટલે આપણે મીઠાઈ ખાઈએ ને ત્યારે ખાંડ છે મોઢામાં ન આવે. અને ત્યાર પછી આ ચાસણી બની જાય ને પછી આપણે આ મિશ્રણ લેવાનું છે અને ચાસણી સાથે મિક્સ કરી દેવાનું છે. અને ગેસની ફ્લેમ છે ને એને હું બંધ કરી દઉં છું અને ફટાફટ આપણે મીઠાઈને હલાવી લઈશું. તો આ રીતે તમે થોડી વાર એને હલાવશો ને એટલે એકદમ સરસ મજાનું ઘટ્ટ બનીને તૈયાર થઈ જશે. તો મિત્રો અહીંયા તમારે જો ફૂડ કલર એડ કરવો હોય ને તો તમે ફૂડ કલર પણ એડ કરી શકો છો અને અહીંયા તમે તમારા મનગમતા ડ્રાય ફ્રૂટ્સ પણ એડ કરી શકો છો. ઇલાયચી એડ કરવી હોય ને તો તમે ઇલાયચી પણ એડ કરી શકો છો. અને હવે ત્યાર પછી અહીંયા મેં થોડું ટોપરાનું છીણ લીધેલું છે તો એ પણ આપણે એડ કરી દઈશું. તો અહીંયા ટોપરાનું છીણ છે એ બિલકુલ ઓપ્શનલ છે. જો તમને પસંદ હોય તો તમારે ઉમેરવાનું છે, નહીં તો તમારે સ્કીપ કરી દેવાનું છે. તો જો મિત્રો તમે જોઈ શકો છો કે થોડી જ વારમાં આપણી મીઠાઈ છે એકદમ મસ્ત મજાની બની અને તૈયાર થઈ ગઈ છે.
જો તમે જોઈશો એનું બાઇન્ડિંગ પણ તમે જોઈ શકો છો, એકદમ લચકેદાર તમને દેખાતું હશે. આપણે જેવા થાબડીના પેંડા બનાવીને બસ બિલકુલ એ રીતનું આનું ટેક્સચર આવી ગયું છે. અને ટેસ્ટમાં પણ એટલી બધી બેસ્ટ છે ને કે વાત જ ના પૂછો. મેં તમને કીધું છે કે તમારા સગા સંબંધીને પણ આ રેસીપી શેર કરજો, જેથી કરીને એમને પણ આ રેસીપી મળી રહે. તો હવે તમે જોઈ શકો છો કે નીચે થોડી દાજ પડવા લાગી છે, એટલે ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે એક પ્લેટની અંદર આને પાથરી દેવાની છે. હવે આપણી એકદમ નવી મીઠાઈ નાખવા માટે અહીંયા એક થાળીને મેં થોડી ઘીથી ગ્રીસ કરી લીધેલી છે અને થોડું નોર્મલ વધારે જ ઘી નાખેલું છે, એટલે મીઠાઈ છે ને આસાનીથી રિમૂવ થઈ જાય. અને ત્યાર પછી આપણે મીઠાઈ છે એ થાળીની અંદર કાઢી લેવાની છે. જો આ રીતે ગરમ હોય ને એટલે આપણે કપડાથી એને પકડવાનું છે, એટલે દાજી ન જવાય ને એનું આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. અને હવે ત્યાર પછી આ રીતે આપણે સ્પેચ્યુલાની મદદથી મીઠાઈને એકદમ સારી રીતે ફેલાવી દઈશું. એનો થર છે એકદમ સરસ એવો સરખો કરી લઈશું. તો તમે જોઈ શકો છો કે મેં માત્ર 2 વાટકી આપણી સામગ્રી હતી. 1 વાટકી આપણે શિંગદાણા હતા અને 1 વાટકી મગની દાળ હતી. એમાંથી અહીંયા આપણે થાળી ભરીને મીઠાઈ બની અને તૈયાર થઈ છે. હવે તમારે ક્યારેક ઘરમાં અચાનક મહેમાન આવવાના હોય ને ત્યારે તમે આ રીતની મીઠાઈ બનાવી અને ફટાફટ તૈયાર કરી શકો છો મિત્રો. હવે તમે જોઈ શકો છો કે આપણે ઘીની અંદર દાળને શેકેલી હતી ને એટલે મીઠાઈનું શાઇનિંગ પણ ખૂબ સરસ એવું આવ્યું છે. તો બસ આને આપણે થોડી વાર 10 મિનિટ પંખા નીચે રાખી દઈશું, એટલે એકદમ મસ્ત મજાની ઠંડી થઈ જાય અને પીસીસ પાડવામાં પણ આપણને સરળતા રહે. તો બસ હવે આને આપણે થોડી વાર ઠંડી કરી લઈશું. તો હવે અહીંયા જો તમે જોઈ શકો છો કે મસ્ત મજાની આપણે મીઠાઈ છે એકદમ સરસ એવી ઠંડી થઈ ગઈ છે. તો બસ હવે આપણને પીસીસ પાડવામાં સરળતા રહેશે. તો હવે આ રીતે આપણે ચાકુની મદદથી એકદમ મસ્ત મજાના નાના નાના પીસીસ કરી લઈશું. તો અહીંયા જુઓ મેં એકદમ મસ્ત મજાના પીસીસ પાડી લીધા છે. તો તમે સુખડીને પણ ભૂલી જશો જ્યારે તમે શિંગદાણા અને મગની દાળની આ રેસીપી બનાવશો ને. તો તમે જોઈ શકો છો હું તમને આનું પીસીસ કાઢીને પણ બતાવી દઉં છું. તો હવે જો આપણે આ મીઠાઈમાંથી એક પીસ કાઢી લઈશું. જો કેટલું આસાનીથી પીસ નીકળી ગયું છે, તમે જોઈ શકો છો. બહુ જ મસ્ત એકદમ પોચી રૂ જેવી આ મીઠાઈ છે એ બનીને રેડી થઈ છે. તો તમે ક્યારે આ રીતે ન બનાવી હોય ને તો એક વખત તમે જરૂરથી ટ્રાય કરજો. ખૂબ જ ટેસ્ટી એવી અને સાથે હેલ્ધી પણ આ મીઠાઈ છે એ બની અને તૈયાર થઈ જાય છે. તો આની અંદર આપણે બીટના કલરનો ઉપયોગ કરેલો છે, એટલે તમે જોશો કે આ રીતે આપણે જેવા થાબડીના પેંડા હોય ને બસ બિલકુલ એ રીતની અત્યારે તમને દેખાતી હશે. તો હવે જો હું તમને આ પીસ છે એ તોડીને પણ બતાવી દઉં. તો તમે જોઈ શકો છો કે કેટલું આસાનીથી તૂટી જાય છે. જોતાં જ ખાવાનું મન થઈ જાય અને મોઢામાં મૂકતા ઓગળી જાય એટલી બધી મસ્ત આ મીઠાઈ બનીને તૈયાર થઈ છે મિત્રો. તો તમને મારી આજની આ એકદમ નવી રીતે મીઠાઈ બનાવવાની રેસીપી કેવી લાગીને એ કોમેન્ટમાં તમારો ફીડબેક જરૂરથી આપજો. અને તમે આ વિડીયો ક્યાંથી જુઓ છો ને એ પણ મને કોમેન્ટમાં લખવાનું બિલકુલ નહીં ભૂલતા. અને વધુમાં વધુ આ રેસીપીને શેર કરજો. ફરી મળશું એક નવા વિડીયો સાથે. આવજો.